ભાવનગરના ખરવડી ગામની ગંભીર ઘટના સામે આવી હતી. ગામના 3 યુવાનોએ કેફી પીણું પીધા બાદ તબિયત લથડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 3માંથી 2 યુવકોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 2 પૈકી 1 યુવાનનું મોત નીપજ્યું હતું. 3 યુવકોએ કેફી પીણું પીધા બાદ તબિયત લથડી હોવાની આશંકા, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હા, મારું નામ ગોહિલ નરેન્દ્રસિંહ વખતજી, ગામ ખરકડી. બનાવ એવો બન્યો છે કે 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે, 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી. તો જાણવા એવું મળ્યું છે કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી અને 16 તારીખે સાંજે પીધેલ અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ એમઆઈસીયુમાં ભાવનગર સિટી હોસ્પિટલમાં દાખલ છે. તો આમની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી મારી માંગ છે. પાર્ટીની અંદર અંદાજિત જાણવા મળ્યું છે 3 થી 4 છોકરા હતા. અત્યારે 2 છોકરાનું જાણવા મળ્યું છે કે એવી કન્ડિશન છે ને તે અત્યારે સારવાર હેઠળ ભાવનગર સિટી હોસ્પિટલમાં એડમિટ છે ને વેન્ટિલેટર એ અત્યારે બહાર છે. પણ થોડુંક એવી એમની ફરિયાદ છે કે અમને ચક્કર ને એવું આવે છે, તો એ અત્યારે બહાર છે, એમની ખ્યાલ નથી. બનાવ ખરકડી ગામનો છે, પણ હવે એમને પાર્ટી કઈ જગ્યા ઉપર કરી હતી, કોઈ ભરડીની વાડીની સીમમાં વાડીમાં ક્યાંક કરી હતી એવું જાણવા મળ્યું છે. અને હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે હકીકત જાણવા મળશે. જે વેચનાર છે આ બધા દારૂ બુટલેગર લોકોની કડકમાં કડક એમને સજા થાય ને કોઈ ફરીવાર આવો બનાવ ન બને એવી માંગ છે અમારી.